નમસ્કાર, રાઉન્ડ અપ ગુજરાત સાથે હું છું મહેન્દ્ર। વાત કરીએ સમાચારની તો વડોદરાથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં વડોદરા કોંગ્રેસના વિપક્ષ નેતા પહોંચ્યા પોલીસ મથકે। વડોદરા કોંગ્રેસના વિપક્ષ નેતા પહોંચ્યા પોલીસ મથકે, જ્યાં બેનર લગાવવા મુદ્દે અમીબેન રાવતનું નિવેદન સામે આવ્યું છે। ત્યારે અમીબેન રાવતે જણાવ્યું છે કે અમે તો વર્ષોથી જાહેરમાં સાંસદ વિરુદ્ધ રજૂઆતો કરતા આવ્યા છીએ, ત્યારે બેનર લગાવવા તે કોઈ ગુનો બનતો નથી તેવું અમીબેન રાવતે જણાવ્યું। જ્યાં ચોક્કસ તપાસ થશે તો ભાજપના મોટા માથાની સંડોવણી બહાર આવશે, જ્યાં ભારતીય જગડારૂ પાર્ટી કહેવાનું મન થાય તેવું અમીબેન રાવતે જણાવ્યું છે। જ્યાં સીસીટીવીમાં કોઈ પણ પ્રકારની ક્લિયરિટી નથી તેવું અમીબેન રાવતે જણાવ્યું છે। અમે ડીસીપીને મળીને રજૂઆત કરીએ છીએ તેવું અમીબેન રાવતે જણાવ્યું છે। તો મોટા સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં જે વડોદરાથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં પોસ્ટરનો મામલો જે છે અંગે હડકંપ મચી જવા પામ્યો છે। ત્યારે આ મુદ્દે જે કોંગ્રેસના વિપક્ષ નેતા પોલીસ મથકે પહોંચ્યા છે। બેન, આજે હેરીવોડને અહીંયા લાયા, શું કહેશો સમગ્ર મામલે જે બેનર યુદ્ધ ચાલી રહ્યું છે? તપાસ કરવા અટક કરી છે। બેનરો લગાવવામાં હેરીવોડની અટક કરી છે। બેઝિકલી બેનર લગાવવા કોઈનો બી ભારત દેશમાં વિરોધ કરવો કોઈ ગુનો નથી બનતો, પણ ચૂંટણીનો માહોલ હોય ત્યારે કંઈ બી બેનર પોસ્ટર છપાવતા પહેલાં પરમિશન લેવી જોઈએ, એટલે પોલીસ એમની રીતે પૂછપરછ કરે છે, પણ હજી સુધી કોઈએ એફઆઈઆર બી નથી। એટલે કોઈકના ઈશારે બી પોલીસ બી કામ કરે છે, ચોક્કસ છે। અને ભારતીય જનતા પાર્ટીમાં અત્યારે વિખવાદ ચરમસીમાએ છે, ઉમેદવારની સામે નારાજગી ચરમસીમાએ છે, અને હકીકત છે કે ઉમેદવારે વડોદરા શહેરનો વિકાસ છેલ્લા 10 વર્ષમાં નથી કર્યો, ત્યારે ખૂબ નારાજગી લોકોમાં બી છે। અને ઘણા બધા મહત્વકાંક્ષી લોકો જેમને ઉમેદવાર બનવાની ઈચ્છા હતી એ લોકો બી વિરોધ કરે છે, પણ જ્યોતિબેને જ્યારે વિરોધ કર્યો તો સસ્પેન્ડ થઈ ગયા। એટલે બંધ બારણે ભારતીય જનતા પાર્ટીના આંતરિક વિખવાદમાં જ આ બધું થઈ રહ્યું છે એવું પ્રાથમિક રીતે અમને જોવાય છે। પોલીસ તપાસ કરી રહી છે, હકીકત ખુલશે ત્યારે ખબર પડશે કયા મોટા માથાઓ આમાં ઇન્વોલ્વ હતા। બિલકુલ જે રીતે આ નેગેટિવ વડોદરાને બદનામ કરવાનું કામ ચાલી રહ્યું હતું, આ વડોદરા શહેરના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ખૂબ શાંત બેઠા હતા, અને સહનશક્તિની એક મર્યાદાને લિમિટ હોય, પણ રાત્રે મોડી રાત્રે જે રીતે આ પોસ્ટર લગાવવામાં આવ્યા અને સવારમાં જ્યારે ખબર પડી અને પોલીસ કમિશનરશ્રીને જ્યારે કમ્પ્લેન કરવામાં આવી, તો હું ચોક્કસ માન્ય મુખ્યમંત્રીશ્રી અને માન્ય ગૃહમંત્રીશ્રીનો ખૂબ ખૂબ આભાર માનું છું કે જે રીતે તાત્કાલિક સૂચના આપીને આ પોસ્ટર લગાવનાર વ્યક્તિને થોડા જ કલાકમાં પકડી લેવામાં આવે, અને એ પકડ્યા પછી કોણ છે એ પણ ખબર પડી જાય। આ કોંગ્રેસના જે કાર્યકર્તાઓએ આ કર્યું છે એ એની માનસિકતા બહાર આવી છે, અને આગળ પણ એમની પૂછતાછ ચાલુ છે। જે કોઈ વ્યક્તિ આમાં સામેલ હશે એની ઉપર કડકમાં કડક કાર્યવાહી સરકાર તરફથી કરવામાં આવશે। જે કોઈ હશે એ આની પાસેથી પૂછતાછ કરીને ચોક્કસ પોલીસ કાર્યવાહી કરી રહી છે, અને એ બહાર આવશે। બેનને કેમ ટાર્ગેટ કરવામાં આવી છે? જે કદાચ વધારે સક્ષમ છું, અને હજી વધારે સક્ષમતાથી બેન કેવી રીતના ઊભી રહી શકે છે કે કેમ એ પરીક્ષા હશે, પણ ભારતીય જનતા પાર્ટીની કાર્યકર્તા છું, અને 30 વર્ષથી આ રાજનૈતિક જીવનમાં છું, અને જિંદગીના ઘણા ઉતાર ચઢાવ પણ આવ્યા, પરંતુ મન ડગવાનું કામ નથી કર્યું।